માત્ર 5 રૂપિયામાં જમવાનું હોય છે અને લાઈન લાગે છે જમવા માટે. દરરોજના 600 લોકો અહીંયા આગળ જમે છે. જય શ્રી કૃષ્ણ, હું છું આપનો સાવન. આજે માં અન્નપૂર્ણા ભોજનાલયની અંદર આવ્યા છીએ. ભાઈ ઓય આગળ માત્ર 20 રૂપિયાની અંદર પેટ ભરીને અહીંયા આગળ જમાડે છે. હવે જમવાની અંદર શું હોય છે, શું વ્યવસ્થા છે અહીંયા આગળ, એ આપણે અંદર જઈને જોઈએ. તો ચલો મારી સાથે આવો અંદર અને આપણે જોઈએ કે અહીંયા આગળ માં અન્નપૂર્ણા ભોજનાલયની અંદર શું શું જમવાનું હોય છે. અહીંયા આગળ પહેલાં આવી રીતે લાઈન લાગે છે જમવા માટે. તો સવારે 11:15થી જમવાનું અહીંયા આગળ ચાલુ થઈ જાય છે. તો આપણે માં અન્નપૂર્ણા ભોજનાલયની અંદર જ્યાં બેસવાનું છે, અહીંયા આગળ બેસીને લોકો જમી શકે, ત્યાં આપણે હોલની અંદર આવ્યા છીએ. અને અહીંયા આગળ તમે જુઓ કેટલી સરસ અહીંયા આગળ બેસવાની વ્યવસ્થા છે. અને હું કહું ને કે અહીંયા આગળ દરરોજનું 600 માણસ, દરરોજના 600 લોકો અહીંયા આગળ માં અન્નપૂર્ણા ભોજનાલયની અંદર જમે છે. આ એડ્રેસ ક્યાં આગળ આવેલું છે એ વિડીયોની અંદર હું તમને બતાવીશ. લાસ્ટ સુધી આ વિડીયો જોજો. નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુકમાં ફોલો જરૂરથી કરી લેજો આવા જ વિડીયો જોવા માટે. અને આપણે હવે જમવાની અંદર તમને કીધું કે 20 રૂપિયાની અંદર, માત્ર 20 રૂપિયામાં અહીંયા આગળ લોકોને પેટ ભરીને જમાડે છે. જમવાની અંદર શું શું અહીંયા આગળ વાનગીઓ છે એ તમને અત્યારે બતાવીએ. ચલો આવો મારી સાથે. અત્યારે અહીંયા આગળ જમવાની અંદર શું શું હોય છે આપણે અત્યારે? આ દાળ છે ભાઈ. અંદર આવી જાય, થોડું અંદર તો અહીંયા આગળ જો ભાઈ ગરમા ગરમ અત્યારે દાળ છે. બરોબર. અહીંયા આગળ જો ભાઈ ભાત આવી ગયા અને બધું ઢાંકીને રાખે છે પ્યોર હાઇજેનિક રીતે. આ કઈ શાક છે? દૂધી ચણાનું શાક છે. અને આ બટાકા ટામેટાનું શાક છે. અને શાક તો આપણે દરરોજ બદલાતું રહેતું છે ને? જમવાનું આપણે દરરોજ બદલાતું રહેતું છે? આપણે શાક ફિક્સ હોય, કઠોળનું શાક બદલાતું રહે. કઠોળ અને શાક બદલાતું રહે, બરોબર. અને આ આપણી ગરમા ગરમ રોટલી આવી ગઈ, જોઈ લો ભાઈ, છે ને? તો અહીંયા આગળ 11 વાગ્યાથી ચાલુ થાય, કેટલા વાગ્યા સુધી હોય છે? 11:15 ચાલુ થાય છે. 11:15થી ચાલુ થાય અને 500-600 માણસો એમ જમે છે અહીંયા. અને 20 રૂપિયામાં પેટ ભરીને જમે. બહુ ચોખ્ખાઈ છે, બહુ સરસ મજાનું છે. અમે ત્રિમંદિરથી અહીંયા આવી, આમ રાજકોટના થઈ, 2 વર્ષથી સેવા આપવા આવી અહીંયા. બહુ મજા આવે, બહુ સરસ કામ છે, જમવાનું સરસ મજાનું, ચોખ્ખાઈ પણ એવી છે. ખીચડી અને છાશ 10 રૂપિયામાં, એ બી 400-300-400 માણસો રોજના માટે આવી છે જમવા માટે. દૂર દૂરથી માણસો અહીં પધારે જમવા માટે. એવું સ્વચ્છ બનાવી રહ્યા જમવાનું સરસ. ચોખ્ખાઈ પણ એવી છે, જુઓ ને તમે. ચોખ્ખાઈ પણ અહીંયા આગળ જબરદસ્ત છે, ફૂલ વ્યવસ્થા અહીંયા આગળ છે, માણસો અહીંયા આગળ શાંતિ જમી શકે. અને પાછળની તરફ તમે જુઓ ને તો અહીંયા આગળ ફૂલ રસોડું છે. અને આપણે 11:15થી બપોરે કેટલા વાગ્યા સુધી? સમાપ્તિ સુધી, ભોજન જ્યાં સુધી પતે ત્યાં સુધી અહીંયા આગળ મસ્ત રીતે જમાડે છે. અને 1-1:30 તો આસાનીથી વાગી જ જાય. અને પાછળ જેમ તમને બતાવ્યું કે અહીંયા આગળ જબરદસ્ત અહીંયા આગળ લાઈન લાગી છે જમવા માટે. અને સાંજે પણ અહીંયા આગળ સરસ મજાનું જમવાનું હોય છે. તો અહીંયા આગળ બપોરનું તો જમવાનું તમને કીધું. હવે સાંજની અંદર આપણે કઈ રીતનું હોય છે જમવાનું અને કઈ રીતનું એના પ્રાઇસ શું હોય છે જમવાની? આપણે સાંજે સાઈ ખીચડી હોય અને છાશ હોય. 5 રૂપિયાની છાશ હોય, 5 રૂપિયામાં ખીચડી હોય. બરોબર. ખીચડી અનલિમિટેડ હોય છે, છાશ 1 ગ્લાસ આપીએ આપણે. બરોબર. એટલે 10 રૂપિયામાં પેટ ભરીને જમવાનું હોય. બરોબર. આ સાંજનું? હા, સાંજનું. બરોબર. માત્ર 10 રૂપિયાની અંદર સાંજે અહીંયા આગળ જમવાનું હોય છે. અને માત્ર 5 રૂપિયામાં ખીચડી, એ પણ અનલિમિટેડ. બરોબર. છાશનો ગ્લાસ. છાશના ગ્લાસ સાથે 10 રૂપિયા. 10 રૂપિયા. અને આપણે કેટલા વાગે સાંજે કેટલા વાગ્યાનો સમય હોય છે અહીંયા? સાંજે 6:30 નો સમય હોય. 6:30 વાગે જ્યાં સુધી પતે ત્યાં સુધી ચાલુ રહે. બરોબર. અને પાર્સલ બી હોય. પાર્સલ 6:20 ચાલુ થઈ જાય. જમવાનું 6:30 ચાલુ થાય. એટલે જેને પાર્સલ ઘરે લઈ જવું હોય તો 60 રૂપિયામાં પાર્સલ આપીએ અમે. બરોબર. 500-600 ગ્રામ જેવી ખીચડી આવે. અને માં અન્નપૂર્ણા ભોજનાલય આપણે ક્યારથી શરૂઆત થઈ આ પબ્લિકને જમાડવાની? લગભગ 7-1 વર્ષ થયા એમ. 7-1 વર્ષ થઈ ગયા હે ને?
બરોબર. અને પહેલું આપણા વ્યુઅર જે છે, આપણા સબસ્ક્રાઈબર ફોલોવર છે, એમને એડ્રેસ કહી દો કે માં અન્નપૂર્ણા ભોજનાલય કઈ જગ્યાએ આવેલું છે. આપણો સાવનભાઈ માં અન્નપૂર્ણા ભોજનાલય જે એનું એડ્રેસ પર વાત કરું ને તો એ અડાલજથી કોબા રોડ ઉપર આવેલું છે. બરોબર. અને આપણે જે મેનુ કીધું હોય, મેનુની અંદર શું શું આઈટમ હોય છે, એ થોડું વિગતવાર થોડું જણાવો. સાવનભાઈ આપણે માં અન્નપૂર્ણા ભોજનાલયની અંદર ફક્ત 20 રૂપિયાની અંદર પેટ ભરીને લોકોને જમાડવામાં આવે છે પ્રેમથી, જેની અંદર 600 વ્યક્તિઓ જમે છે. દરરોજના 600 માણસ? હા, દરરોજના 600 માણસ જમે છે, જેની અંદર દાળ ભાત, 2 જાતના શાક હોય છે, હા. રોટલી હોય છે. બરોબર. અને કોઈ તહેવાર કે એવું કંઈ હોય હા. તેમાં મીઠાઈ પણ એમને આપવામાં આવે છે. એટલે મતલબ જે પબ્લિક 20 રૂપિયામાં અહીંયા આગળ ખર્ચે એને પેટ ભરીને તબિયતથી ખવડાવવાનું. હા, વાહ ભાઈ વાહ. ભોજનાલયને જમાડવામાં આવે છે. બરોબર બરોબર. અને સાંજે જેમ તમે કીધું એમ ખીચડી હોય છે ને? હા, સાંજની વાત કરું, સાંજે બી 600 વ્યક્તિને જમવાનું જમણવાર બનાવવામાં આવે બરોબર, બરોબર. છે, જેની અંદર શાહી ખીચડી બનાવવામાં આવે છે, હા, હા. જે ફક્ત 5 રૂપિયામાં જ આપવામાં આવે છે. બરોબર. અને છાશ લેવી હોય અલગથી તો એને 5 રૂપિયાની અંદર છાશ આપવામાં આવે બરોબર બરોબર. અને બપોરે અને સાંજે તબિયતથી તમે માં અન્નપૂર્ણા ભોજનાલય ચલાવો છો, અને છેલ્લા જેમ કીધું એમ 6-7 વર્ષથી, તો એ ખૂબ જ સરસ કામ કહેવાય કે આવી મોંઘવારીની અંદર, આવી જે અત્યારે મોંઘવારી ચાલી રહી છે, એમાં તમે 20 રૂપિયામાં જે પબ્લિક અહીંયા આગળ આવે છે એમને તમે 20 રૂપિયામાં ખાલી પર પેટ આપણું પેટ ભરાઈ જાય એવું મસ્ત અનલિમિટેડ 20 રૂપિયામાં તમે અહીંયા આગળ માં અન્નપૂર્ણા ભોજનાલયની અંદર તમે જમાડો છો. ખૂબ જ સરસની વાત કહેવાય. હવે આપણા જે વ્યુઅર છે, સબસ્ક્રાઈબર છે, એમનું કામ છે કે વિડીયોને આખા ગુજરાતમાં ફરતો કરે, શેર કરે, અને જે નવા લોકો છે એમને પણ વિનંતી કરીશ કે આપણી જે ચેનલ છે ગુજરાતીની, એને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને પણ આગળના જે વિડીયો આવે એ સરસ સરસ તમને જોવા મળે. અને વિડીયો ગમ્યો હોય માં અન્નપૂર્ણા ભોજનાલયનો તો લાઈક જરૂરથી કરજો. તમે પણ અહીંયાથી નીકળો તો માં અન્નપૂર્ણા ભોજનાલયનો પ્રસાદ જરૂરથી અચૂકથી લેજો. અને જેમ અહીંયા આગળ સારી એવી સેવા કરવામાં આવે છે, ભરપેટ જમવાનું પણ અહીંયા આગળ જમાડવામાં આવે છે, તો તમે પણ અચૂકથી અહીંયા આગળ મુલાકાત લેજો અહીંયાથી નીકળો તો. બાકી આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી, નોટિફિકેશન્સ તમને મળતી રહે. તો મળીએ આગળના વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ. ત્યાં સુધી બાય બાય. જય 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 ગરવી ગુજરાત. જય માતાજી.